નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। બોટાદ એપીએમસીમાં 2 દિવસ સુધી કપાસનું વેચાણ બંધ રાખ્યા પછી ત્રીજા દિવસે રાબેતા મુજબ કપાસની વેચાણ અને ખરીદી ચાલુ કરવામાં આવી છે। ખેડૂતો કપાસનું વેચાણ કરીને ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો છે, જ્યારે એપીએમસીના સેક્રેટરીએ ખેડૂતોને હાલ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી તથા જો કોઈ વિવાદ ઊભો થશે તો એપીએમસી તેનું નિરાકરણ લાવી આપશે તેવું જણાવ્યું છે। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદો થવાના વિરોધમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું, ત્યારે 10 તારીખે વેપારીઓ દ્વારા નિર્ણય લઈ જણસની ખરીદની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી। ત્યારે ખેડૂતોની અંદર એકંદરે નારાજગી તો ક્યાંક કડદા વિરુદ્ધ સમર્થન પણ હતું। સમગ્ર બાબત અંગે એપીએમસી દ્વારા ગંભીરતાથી નિર્ણય લઈ વેપારી દલાલ મંડળીઓ ખેડૂત અગ્રણીઓનું મીટિંગ યોજાઈ હતી અને દીપાવલી પર્વ માટે ખેડૂતો ઉત્સાહભેર ઉજવણી કરી શકે તે માટે કપાસ વેચાણ અને રોકડા નાણાં મળી રહે તે માટે તાત્કાલિક બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસના વેચાણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। 11 અને 12 તારીખ એટલે કે 2 દિવસ વેચાણ બંધ રહેવાના કારણે અનેક ખેડૂતો ગોંડલ, રાણપુર, બરવાડા, ગઢડા સહિતના વિસ્તારોમાં કપાસ લઈ જઈને વેચાણ કર્યું હતું। ત્યારે તાત્કાલિક ધોરણે ખેડૂતોના હિતમાં એપીએમસી દ્વારા નિર્ણય લઈ ખરીદ વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે। સેક્રેટરી દ્વારા જણાવવામાં આવ્યું કે ખેડૂતોને કપાસ વેચાણ અંગે હાલ કોઈ પણ વિવાદ નથી અને જો કોઈ પ્રશ્ન ઊભો થશે તો એપીએમસી દ્વારા તેનું નિરાકરણ એપીએમસી દ્વારા તેનો વિવાદનું સમાધાન કરી આપવામાં આવશે। ખેડૂતોએ આ અંગે પ્રતિભાવો આપતા જણાવ્યું કે બોટાદ કોટન યાર્ડમાં આજે કપાસ લાવ્યો વેચાણ કર્યું ત્યારે તેઓને યોગ્ય ભાવ મળ્યા છે અને હવે પછી જાહેરાત મુજબ ખેડૂતોને અન્યાય નહીં થાય અને પોષણક્ષમ ભાવ મળી રહેશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। મોહબ્બત સંઘભાઈ નારસિંહભાઈ ચાવડા, ગામ ખાસ। કડદાને લઈ છેલ્લા 2 દિવસથી વિવાદ ચાલતો હતો, આજે ફરી યાર્ડ શરૂ થયું છે, શું કહેશો? એ તો સાહેબ હવે આમાં તો શું છે, બધાની જેની સોચ છે। આપણે માલ લાવી ઓણ કુદરતે બગાડ્યો છે માલ, બરોબર। એક હાથે વાળો કર્યો અને એક 15 વાળો કર્યો, જેને કોરા મીણાઈ ગયો એને 15 આવે તો પછી આપણે તો કડદો કોણ કરે છે? યાર્ડ કરે છે કે જીનના વેપારીઓ કરે? વેપારી તમે 700 વાળો કપા તમારે 1500 ખાલી કરવો હોય વેપારી કરે, કોઈ નો જ કરે। એ તો વ્યવહારની વાત છે ને, એમાં દેખીતી વાત છે ને, યાર્ડનો કોઈ ભૂમિકા નથી, કોઈ વસ્તુ છે જ નહીં। છતાં જીનના વેપારી કે વેપારી દ્વારા જે કડદો કે કોઈ થતું હોય તો તકલીફ હોય તમને, તો તમે રજૂઆત કરો છો ખરા? હા, એ તો સાહેબ આવીને કરવી તો સાહેબ આવીને ઉભા રહે છે, સંકુલો લાવી દે છે, પછી શું અમને તો નિરાકરણ આવે છે? આવી જાય છે 10% તો અત્યારે ખાતરી પણ આપવામાં આવેલી છે કે કડદો નહીં થાય, લાયસન્સ તો રદ થશે, આ વાતથી સંતોષ કેટલા છો? બધા સંતોષ જ છે ને, તો જ લઈ માલ લઈને આજ આવ્યા હોય ને, તમે સમજો ને। રાબેતા મુજબ? હા, રાબેતા મુજબ, હા, કમ્પ્લેટ સમાચાર મળ્યા એટલે તરત માલ લઈને આવી ગયા ને। પરિચય? મારું નામ અનકભાઈ મૂબ, સેક્રેટરી એપીએમસી બોટાદ। અનકભાઈ, અચોક્કસની હડતાલ બાદ આજે હરાજી શરૂ, શું કહેશો? ગઈકાલે બજાર સમિતિના ચેરમેન શ્રી મનોહરભાઈ માત્રિયા દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે કે અચોક્કસની મુદતની હડતાલ સમેટી લઈ અને કાલથી રાબેતા મુજબ માર્કેટ યાર્ડનું કામકાજ શરૂ કરવામાં આવશે। પારદર્શક રીતે વહીવટ થઈને ખેડૂતોને કોઈના પ્રશ્નો હોય તો નિરાકરણ લાવવા માટે કેવા પ્રકારના આયોજન? બજાર સમિતિ દ્વારા ખેડૂતોના કોઈ પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ કરવા માટે જે જરૂરી પગલાં લેવામાં આવશે તે લેવામાં આવશે। હાલ અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે હરાજી થઈ રહી છે તો કોઈ પ્રશ્નો છે ખરો? ના, હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં હરાજી થઈ રહી છે, હાલમાં કોઈ પ્રશ્ન છે નહીં। ઓકે, શું નામ તમારું? મહેશભાઈ જેવાભાઈ બાવળિયા, મહેશભાઈ, કયું ગામ? ઈંગોરાળા, ખાલસાનું। મહેશભાઈ, અચોક્કસ મુદતની હડતાલ હતી કપાસની, આજે શરૂ થઈ ગઈ છે, હા, કેવો માહોલ કેવો છે? સારો માહોલ છે, ભાવે મને સાહેબ સારા મળ્યા છે, પછી જેવો કપા હોય એવો ભાવ મળે, બરોબર। ગરડામાં શનિવારે ગયો તો આ કપા લઈને ગયો તો મારે 1400 રૂપિયા આવ્યા હતા। અને યાર્ડમાં જો ખેડૂતોને કોઈ તકલીફ પડે હા, તો એમની રજૂઆત કરવાની અને તકલીફનું નિવારણ આપશે એવી ખાતરી પણ એમાં સાહેબ એવું છે, જો કડદાનું હતું, બરોબર, ઠાઠે સાહેબ કપા સારો, હું 19 વર્ષથી ટેમ્પો ચલાવું, બરોબર, ઠાઠે કપા સારો હોય, અંદર બીજો હોય, પછી હું એમાં વેપારી શું કરે, બરોબર। યાર્ડની કોઈ ભૂલ નથી? યાર્ડની કોઈ ભીમાં ક્યાં સાહેબ ભૂલ છે? યાર્ડનો જે વહીવટ છે સંતોષકારક છે? સંતોષ જ છે ને, આવા ભાવ ના બીજે નથી મળતા। તમારો કોઈ પ્રશ્ન હોય ને જો રજૂઆત કરો તો યાર્ડના સત્તાધીશો છે, ચેરમેન છે, સેક્રેટરી છે, નિરાકરણ લાવે છે? નિરાકરણ કીધું છે, કડદા થાય તો લાયસન્સ રદ કરવામાં આવશે સાહેબ। એમાં એ વાતથી સંતોષ છે? સંતોષ છે ને સાહેબ, ચેરમેને કીધું છે કે હવે કડદા પ્રસ્તાવ બંધ થાય, પછી સાહેબ કપા ઠાઠે હારો, મારે 2 અત્યારે 1 પોટકું મેં નોખું કાઢ્યું, હાલ આપણે જોવા જાય, એ 900 ભાવનો છે,
અને આ 1520 જેવો આવ્યા કપાસ હોય એવો ભાવ મળે. એવો ભાવ આવે. આપણે નજર સામે છે ને સાહેબ, જોવો ને આપણે ક્યાંમાં ખોટું છે, બરોબર ને? હા.